8મી ઓગસ્ટ 2026 શનિવાર। આજના શુભ સંદેશમાં આપણી શ્રદ્ધા કેવી છે તે તપાસવા ઈસુ માપદંડ રજૂ કરે છે। જો આપણામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હશે તો આપણે ધાર્યું પાર પાડી શકીશું। શ્રદ્ધાને આપણે માપી શકીએ નહીં, પણ એ દ્રઢ હોવી જરૂરી છે। એને આપણે બે રીતે સમજી શકીએ। 1. ઈસુના વચનો પર વિશ્વાસ। 2. ઈસુનું અનુકરણ। જ્યારે આપણામાં આ બંનેનો સમાવેશ થાય છે ત્યારે મુશ્કેલી ભરી પરિસ્થિતિને પણ આપણે પાર કરવામાં સક્ષમ બનીએ છીએ। ઈસુએ રજૂ કરેલ માપદંડ પ્રમાણે મારી શ્રદ્ધાને ચકાસીને તે મુજબ કરવા મારે શું કરવું જોઈએ?